ઈશ્વર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણદેવની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સબ સંતન કી જય. કે આપણે ઘરમાં બધું વસાઈએ છીએ, પણ જેને લીધે ઘર કહેવાય એ વસ્તુ વસાવન રહે છે. જેને કારણે મકાન ઘર કહેવાય, એ અંદર આવે તો બધું કામ થાય. એ છે બધી વાત તો સમજણથી ભરીએ, આ ભરીએ એટલે અત્યારે મીઠાશથી ભરીએ. મીઠાશ એટલે પ્રશંસા, આવકારો, એક્સેપ્ટન્સ. એટલે કોઈ પણ તમે આંગણે આવે, દરવાજે આવે, એને લાગવું ના જોઈએ કે આઈ એમ નોટ ફિટ હિયર, આ મારું સ્થાન નથી, એવું નહીં. એકદમ નિશંકપણે આવી શકે ઘરને, જરા એને બ્રેક ના વાગે, કોઈ પણ વ્યક્તિ હોય. અને ત્યાં સુધી અંદર ઘરમાં પદાર્થ વસ્તુ હોય ને એ પણ આનંદિત લાગે, આમ ચેરફુલ લાગે. એટલે માધુર્ય, એટલે આવી રીતે પ્રશંસા છે ને, જેને કહ્યું ધ સ્વીટેસ્ટ ઓફ ઓલ સાઉન્ડ ઇઝ પ્રેઝિસ. જેટલા કંઈ અવાજ છે, શબ્દો છે, તો કાંઈ પણ શબ્દ લગતું બધું છે, એમાં પ્રશંસા, સાચી પ્રશંસા અને કોઈ મીઠી વસ્તુ નથી, સ્વીટેસ્ટ. અને એની અસર પણ બહુ થાય છે. આ જીવનમાં એટલા મોટા પરિવર્તન થયા છે. કાંઈ પણ થયું, એક જ શબ્દને લીધે ઘણું બધું થઈ જતું હોય. પણ આપણે માનવ જાતમાં એક ખોટ છે, કમી છે, પ્રશંસા નથી કરી શકતો. શું એને આડે આવે છે તો સોમાન હોય તો પોતાને નમવું પડે, એ બધું હોય છે, એટલે નથી કરી શકતા. ઘણા માને પ્રશંસા કરવી એટલે નમે આપણે એને, નમ્યા એનો વાંધો કે ગમ્યા પણ તમે, એ ભૂલાય છે. પણ નમવું પડે એ તમને રોકી રાખે, તો સમાન રોકી રાખે. શું એમાં એનું મોટિવ કર્યું છે? કલકત્તામાં એક બાઈ હતી, બ્રિટિશના વખતની વાત છે, બ્રિટિશ લોકો રાજ કરતા. હવે અંગ્રેજ દંપતી, એ લોકો બધું જ હતું ઘરમાં, સોફા સેટ, એકદમ લેટેસ્ટ ફર્નિચર તે વખતના જમાના પ્રમાણે. ઘર બહાર, એમના 2 દીકરાઓ હતા, બંને વહુઓ હતા, બધા ભણેલા, ખૂબ સારી રીતે બધું. અને તો આ દંપતી, આ પત્ની એટલે આ છોકરાઓની માં, જે 30 વર્ષથી બધું હોવા છતાં એને આનંદ જ નહીં, બધું જ. પછી ઓલા એમના પાદરી હોય છે ને, એમની સાથે કંઈ કાઉન્સલિંગ કર્યું, એટલે એ લોકો પેલા કન્ફેશન કરતા ને, નિષ્કપટ થતા બધી. એટલે પોતે કંઈ ભૂલ કરી એ પાપ માફ થાય તે વાત કરે. તે કરતા હતા, અમને વાતમાં વાત નીકળી કે 30 વર્ષથી અમે પરણ્યા છીએ, ભેગા રહીએ છીએ, મેં મારા પતિ માટે આટલું કર્યું છે, મને થેન્ક યુ કહ્યું નથી. એક શબ્દ, બનેલી વાત છે. 30 વર્ષથી બધું હોવા છતાં ઘર, બીજા બધા આનંદમાં ફરતા, એમના 2 બાળકો, એમની પત્નીઓ, એમના પતિ, બધા આનંદમાં. આ બાઈને જ આનંદ નહીં, બધું હોવા છતાં બધા આવા સારા સભ્યો, એનો પતિ થેન્ક યુ કહેલું નહીં. પછી એ વાત પાદરી પાસે ગઈ,
એ પાદરી એટલે એના પતિની વાત કરી. ઓહો કે એમાં શું, થેન્ક યુ કહી દીધું. અને 30 વર્ષ જેટલો આનંદ નહોતો અને તે આનંદ આવે, ભાઈને આનંદ થયો. અને એનું લો બ્લડ પ્રેશર હતું, નોર્મલ થઈ ગયું. વાંકી ચાલતી સીધી ચાલવા લાગી, જુવાન થઈ ગઈ. બનેલી હકીકત છે. એક થેન્ક યુ શબ્દ કેટલો ને, 30 વર્ષ પહેલા જ થેન્ક યુ કહી દીધું હોત તો આમ કેવું છે. એટલે આપણે આવું હોય છે જ. કોને આપણા બાળકો હોય, આપણા પત્ની હોય, ભાઈ હોય, કંઈક આપણે ખોટી કંઈ મશકા મારવાની વાત નથી, ફ્લેટરિંગ, પણ એની કદર તો થઈ જાય ને જે કંઈક કર્યું હોય. નથી કરી શકતા. આળસમાં કા પછી આળસ ચાલે જ નહીં. તરત તમને આ ખબર પડે ને તરત કરવું જોઈએ. ત્યાં તમને ખબર કેટલી અસર થાય. એક સ્કૂલમાં એક બાળક હતો, મહા તોફાની. કોઈ પણ તોફાન થાય એમાં તોફાન ગમે શરૂ થાય પણ લીડર આ બની જાય તોફાનનો. પોતે શરૂ કર્યું એમાં તો પ્રશ્ન જ ક્યાં છે. આવી રીતે માર ફોડ તોડ પથરાબાજી બધું જ ક્લાસમાં ત્રાય તોબા થઈ ગયેલા. પછી એક નવા શિક્ષક આવ્યા. તે વખતે 7મા ધોરણમાં, એટલે મેટ્રિક કહેવાતું બ્રિટિશના વખતમાં, 6 ધોરણ 7મા ધોરણ, એટલે 6ઠ્ઠા ધોરણ માંડ પાસ થયો. અને 7માં આવ્યો અને બધા કહ્યું કે જનવારે પાસ નહીં થાય બધા. પછી તે વખતે એક અંગ્રેજીના શિક્ષક બદલાયા હતા એને આવ્યા. તો બીજા બધા કહે કે જોજે, હા ધ્યાન રાખજે, આ ખોપડી છે, તારી ખોપડી ઠેકાણે પડશે. એને કહ્યું મેં તો કંઈ જોયું જ નથી, એ તો બહુ હોશિયાર છે. એટલે કે આખી દુનિયામાં છવાઈ ગયો છે, ઠોઠ છે, તું એને હોશિયાર કહે છે. ના ના કે બેદરકાર છે, ઠોઠ નથી, બેદરકાર વાપર્યું. અને આ લોકો સંવાદ ચાલ્યો ત્યાં ઊભો હતો, એ બધું સાંભળી રહ્યો હતો. આના શિક્ષાનો પક્ષ લીધો અને આવી બધી વાત કરી. પક્ષ સાચી જ વાત હતી, કંઈ બેદરકાર આમ હોશિયાર નહીં. તોફાનમાં જો ઠોઠ હોય ને તોફાનમાં ઢીલો હોય, તોફાન કરે નહીં. પણ તોફાની હોય ને ઠોઠ ના હોય, યાદ રાખજો. હા, બુદ્ધિનું કામ હોય છે તોફાનમાં. એટલે અને આ કઈ ગણપતિ એને થોડા પ્રશંસા કરી, આ રીતે કર્યું તો બોલોને પશ્ચાપ થવું. અંતરદ્રષ્ટિ એને જો આ પ્રશંસા કેટલું કામ કરે છે. પ્રશંસા ને માણસ શ્રદ્ધા વડે જીવે છે, અને શ્રદ્ધા પ્રસંગ તૂટી જતી હોય છે, વાંકી ચૂકી થઈ જતી હોય છે, કા મૂકી દે. પણ આ વિશ્વાસ, અરે આ પ્રશંસા એ શ્રદ્ધા પુનઃ જીવત કરે. પાછી શ્રદ્ધા જાગે, સીધી થઈ જાય, જુવાન થઈ જાય. આવું તો આનામાં બાળકને એવું થયું. અને તરત જ પહેલા જ ટેસ્ટમાં એ 3જો નંબર આવ્યો ક્લાસમાં. અને પછી તો એ રીતે આગળ કહીને 7માં ખૂબ સારી રીતે પાછું ડૉક્ટર થઈ ગયો. ત્યાં સુધી જો એટલે આટલી જ જરૂર હતી. એટલે આવી રીતે છે ને આપણા ઘરમાં આવી પત્ની હોય, બાળકો હોય, દીકરા દીકરી, બધા તે વાટ જોતા હોય છે પ્રશંસા. તમારા 2 શબ્દ છે ને કેટલું કામ કરીએ. દવા તો ટોનિક આપો, પેલા વિટામિન ચડાવો, આ કરજો, પણ આ નથી આપતા. મોટા મોટું ટોનિક દવા આ છે. જોઈશું આપણે, કિપલિંગે કહ્યું છે, રડિયાર્ડ કિપલિંગ, ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડીન હતા, એને વાત કરી. વર્ડ્સ આર ધ ફિઝિશિયન્સ ઓફ ધ માઇન્ડ ડિઝીઝડ. હાથ, પગ, પેટ, આંતરડા, હાર્ટ, બધા ડિઝીઝ હોય છે ને, રોગ હોય છે. એમ મન પણ એ રીતે રોગિષ્ઠ હોય. તો રોગિષ્ઠમાં પ્રશંસા છે ને એની ઉત્તમ ઉત્તમ દવા છે, એકદમ એને બેઠો કરી દે. Words are the most powerful drug used by mankind. And drugs are the most powerful drug used by mankind. લાગે તમને? ઓલા વચ્ચે
આપણે પેનિસિલિનની શોધ થઈ, વન્ડર ડ્રગ, હાહાકાર મચી ગયો. એના કરતા ઘણી પાવરફુલ વસ્તુ, અને આ તો અમર છે. હા, બધી દવા તો બધી આઉટ ઓફ ડેટ થઈ જાય છે બધું. અત્યારે બીસીજી ઇન્જેક્શન બધા આઉટડેટ થઈ ગયા કે નહીં. હવે તું એ લોકો ઊંધી અસર કરે એટલે એવું કહે છે, તો આ ના કરે. આ જે ડ્રગ છે, પ્રેઝિસ, વખાણ, પ્રશંસા, એના જે કોઈ વસ્તુ જ નથી. કિપલિંગ, રડિયાર્ડ કિપલિંગ ઓફેન્સીના ડીને વાત કરે છે. માનવ જાત દ્વારા વપરાતી સૌથી વધુ શક્તિશાળી દવા એટલે શબ્દ. આમાં યોગીઓ બધા વાત કરતા, એટલે બળદ હોય ને, ઢાળ ચડતો હોય ને, ગાડું ખૂબ વજન હોય, ચડવું મુશ્કેલ પડે ને, બાપો આમ કઈ જે થાપ મારે ને ચડી જાય. જાનવર ઉપર આવી અસર થાય છે બધા. હા, જરા કમ થાય ને કામ થઈ જાય. હા, ઘોડા, રેસના ઘોડા હોય છે, એમાં ગુણાતીન વાત કરી કે પ્રશંસાને લીધે બોલો કૂદી ગયો, આગળ આવી ગયો, નંબર મારી ગયો. કૂતરા બધા સમજતા હોય છે, પ્રશંસા કદર થાય ને બધા કામ કરતા હોય છે. એ કાઇન્ડ વર્ડ ઇઝ બેટર દેન બિગ પાઈ, રશિયન કહેવાય છે. મોટું કેક કે બધું લાવે એના કરતા એક સુંદર શબ્દ, મીઠો શબ્દ હોય ને એ એના કરતા મોટું કામ કરે. તો આપણી ઘરની માલિકીની વસ્તુ છે. તો ફ્રીજ કે હજુ તો બધું લેવા જવું પડે, ખરીદવું પડે. હા, પાછા પોતાની માલિકી તો પાસે જ છે ખજાનો. તિજોરી ખોલી છે આપણે ઊંધી સાઈડમાં. અંદર બે ઓરડા છે, એક શૈતાન, એકમાં શૈતાન, એકમાં પ્રભુ બિરાજે છે. ઓલું ખુલ્લું છે, એ શૈતાન ધમાલ મચાવે છે. કડવા વેણ આપણે લેવા દેવા વગર કઈ આપણે કોઈ વિવેક જ નથી બોલવામાં. બધું અમેરિકાની એક વાત છે, બાળક હતો, પછી એના એક દરેકથી પહેલો નંબર આવ્યો, એક વાર ત્રીજો નંબર આવ્યો. તેને બાપુએ કહ્યું તું ભણી રહ્યો. હજે ખબર નહીં એના બાપુજીને કેટલી મોટી થપ્પડ મારી, એને બાપુને ખબર નથી. પડી ગયો, બેભાન થઈ ગયો, એના જેવું. આમ કંઈ ના થયું, પણ એટલો પાછો પડી ગયો ને, ખાઈને ખવડાવવું પડે. એની માં મોડામાં કોરિયામાં કહેવાય, સૂન મૂન બેસી જ રહે, કંઈ કરે જ નહીં, એકદમ નિષ્ક્રિય થઈ ગયો. સ્કૂલમાં જાય બધું, પણ બ્લેન્ક માઇન્ડ. આટલું જ ઇફેક્ટ થઈ ગઈ. આટલામાં જ તું ભણી રહ્યો. કેવું મનોચિકિત્સક સાયકાટ્રિસ્ટ પાસે લઈ ગયા અને ભાઈ જોયું કે ભાઈ આ તો પૂછે, વાત જ ના કરે કે સકાય શું કરે, બેસી જ રહ્યો. પછી બીજા 4 સેકન્ડ લાયા. પછી એ લોકો અંદર વાત કરવા લાગ્યા આને ઉશ્કેરવા માટે. એ લોકો કે 2 and 2 make 3, ના 2 and 2 make 5. ઓલો હસ્યો, 1.5 વર્ષે પહેલી વાર હસ્યો. એટલે કેમ હસ્યો? કાઉન્ટ 2 and 2 make 4. હાઉ ડુ સે 3 and 5? એમ કરીને બતાવ્યું. એટલે તું તો બહુ હોશિયાર છું. જો આ શું થયું હતું પ્રોસેસ? મૂર્ખ છે, બુદ્ધુ છે, કામનું નથી, બધું આ લોકો ઉકેલે છે. તું કામનો છું, બુદ્ધિશાળી છું, આમ છું, તમે આ જ પ્રોસેસ કરી લે. અને એમ કરતા કરતા 7મા દિવસે તો કે બળમાં આવી ગયો કે મારી જરૂર છે લોકોને, હું હોશિયાર છું, બધું કરી શકું છું, આમ છે તેમ છે. પડ્યા એટલે લપસ્યા, પાછા ઊભા થઈ ગયા, બધી બેસે ને લાઈનમાં લઈ ગયા. પછી એક શબ્દ કેટલું કરે છે, આટલું જ તું ભણી રહ્યો. આપણું એક કેટલું બોલતા હોય છે આપણે, ખબર નથી કોકને કેટલી અસર. દરેક વખત સરખી અસર ના થાય, ઓછી વખતે થાય. જો રીઢો હોય તો બધું અસર થાય જ નહીં, તો બાઉન્સ ઓફ થઈ જાય. હા, તો ગમે એટલું કોનું તો ના થાય. પણ જે એકદમ સેન્સિટિવ હોય એને જેટલું સેન્સિટિવ વધારે હોય એટલું વધારે એને અસર થતી હોય છે. એટલે આ બધું આપણા હાથમાં છે. બાળકને તો કેળવવું, કરવું, આગળ લાવવું તો હાથમાં છે. અને વાણીથી થઈ જાય છે. વાણી પ્રભાવ છે. એ સવારે બધું જોયું ઘણું. તેમાં બાળકને
જે વાત કરી આવો ઠોઠ હતો, ડોક્ટર થઈ ગયો, ક્યાં થઈ ગયો. બેન કાર્સનની વાત તમને કહી હતી સરે. એની માતા કહ્યું ને, બીવેર ઓફ ડોગ્સ. એવા મારી માતા ભણેલી નથી પણ તો એવું કરે, આમ બધું કરે, એવા સારા સારા શબ્દો કરે, એવી પ્રશંસા કરે. અને રોજ હોમવર્ક આપે તું કે બહુ સરસ, તું તો આટલું સરસ કરે છે, આ તું શીખે છે. કરતા રોજનું થોડુંક ડોઝ મળતું ગયો. એક ડોઝ નહીં, રોજ એક ટેબ્લેટ આપતા ગયા પ્રશંસાની. અને કેટલો વર્લ્ડમાં નંબર આવી ગયો, 4th 5th ન્યુરોસર્જન થઈ ગયો. એટલે સાયમિસ ટ્વિન્સની ઓપરેશન એને જ કર્યું હતું, માથા જોડાયેલા. એમાંથી એક તો મરે જ. પછી જર્મનીથી આ લઈ ગયા હતા અમેરિકા, આ સાયમિસ ટ્વિન્સ. અને ત્યાં લોકો આને કહ્યું કે એક બચશે. કહેલા એ તો અમે જર્મનીમાં અમે કરી શક્યા હતા, અમને શ્રદ્ધા એ તું આ બંને એ કરીને 18 કલાક ઓપરેશન ટાઈમ ગયો તો બધું બે જીવે છે. એવા કેટલા એના સારા ઓપરેશન થયા. પણ ટૂંકમાં મૂળમાં જેવું પ્રશંસા. એ તો મહા તોફાની હતો, એ તો ખૂની નીકળત, કંઈનું કંઈક કરત. પછી આ શબ્દો એને ફેરવી નાખ્યા કે જીવન બદલી નાખ્યા. આપણા ઘરમાં બધા હોય છે, વાટ જોતા હોય. જો થેન્ક યુની વાટ જોતી 30 વર્ષ સુધી, થેન્ક યુ. કેટલો તો ફેરફાર થઈ ગયો. એક થેન્ક યુ શબ્દમાં બ્લડ પ્રેશર આખું ઘડપણ નીકળ્યું અને એકદમ જુવાન થઈ ગઈ ભાઈ. એટલે આવું આટલું પણ અસર તો થાય. આટલી બધી ના થાય, કોઈ જેટલો ધક્કો વાગ્યો હોય એટલી તો અસર થાય, એટલું તો બહાર આવી જાય. જેમાં પ્રેશર જેટલું આપીએ એટલું થાય, વધારે આપીએ તો વધારે બહાર આવે. એટલે પણ શબ્દો પ્રસંગા બહુ કામમાં આવે છે. યોગી આપા આમાં જ જીતી ગયા. યોગી આપા એમના માટે શ્લોક બનાવે છે ને, વાણી અમૃતથી ભરી ભરી મધુસમી સંજીવની લોકમાં. અમૃતથી ભરી વાણી, અમૃત જ જરતા મેણમાં વેણમાં. એ તમારે પ્રમુખ છે ને, આ લોકો ખૂબી જ આ છે, તરત જ પાછા ના પડે. યોગી તો થાકે જ નહીં, કોઈની પ્રશંસા કરે થાકે જ નહીં. ગમે કંઈ તો એને ઓછું પડે એવું જ લાગે બાપાને. કેવા ટપાલી સાહેબ આવું બોલે. તો ગોંડલમાં ટપાલી પહેલા મંદિર કેટલું દૂર છે, ત્યાં પોસ્ટ ઓફિસ તો ગામમાં, તે ચાલીને આવે, સાયકલ પણ નહીં. પણ સૌથી પહેલા ટપાલ ગોંડલ મંદિર આવે, અક્ષર મંદિરે ટપાલ આવે. બાપા હોય ને તો પહેલા આવે, અને વાટ જ જોતા હોય, અને બાપાએ વાટ જોતા હોય. અને ઓહો ટપાલ છે આયા, ટપાલી સાહેબ બોલે. કેટલું આપણે નોકર છે, પગારદાર છે, એવું મનમાં ભાવના જે, એટલે પછી ક્યાંથી શબ્દો નીકળે. પેલા દરેકને આવી રીતે જુએ, જીવ સાહેબ દ્રષ્ટિ હોય. રસોયા બધા સાહેબ કઈ બોલાવે. અને કોઈ નાનો બાળક તો ગુરુ કઈ બોલાવે. ગુરુ કેમ મોડાયા? ગુરુ મોડાય તો કોણ મોડાવશે? એવું બધું ગુરુ દરેક માટે ગુરુ શબ્દ કેવું કહેવાય. આમ ખરેખર જાદુ કર્યો છે. કેટલા જો તે વખતે આજે પણ ધર્મગુરુ શું કે વિદ્યાર્થીઓ કે છોકરાઓ નાસ્તિક થઈ ગયા છે. પેલા શિક્ષકો શું કે છોકરાઓ વંઠી ગયા છે. રાજકારણ શું કે છોકરાઓ બગડી ગયા. આવા સમય જે બધા આશા મૂકી દીધી છે, તે વખતે યોગી આ શું કે યુવકોમાં હૃદય છે. અને કામ કાઢી નાખ્યું. આ શબ્દ બોલ્યા પછી એમને બધાને આગળ લીધા. કેટલું પરિવારમાં 51 સાધુમાં કેટલા થાય જ નતા, બીજાને બનાવી નાખે એવા સાધુ હતા. અહીંયા કેવા થઈ ગયા. એક થાય યોગી બાપા જ બનાવી શકે સાધુ, કોઈ કરી ના શકે એવા બધા. પણ જાદુ વાત છે ને, વાણી બાપાની વાત. જેને સ્વાદ ચાખ્યો હોય ને એ ભૂલે નહીં કહી. એટલે ટૂંકમાં આપણે પણ આ કરી શકીએ. આપણી પાસે આપણી માલિકીની છે, વાપરતા નથી. ખજાનો પડ્યો છે અંદર, પણ તને કાંઈ સમજ જ નથી આપણને આવી વસ્તુની. સમજ હોય તો થાય બધી. એટલે મીઠી વાણી નીકળામ શું છે ને, મોર
અંદરથી તમારે એક તો સમજ શક્તિ જોઈએ, સહન શક્તિ જોઈએ, સમાવૃત્તિ જોઈએ અને પોતાપણું લાગે. 4 હોય ને તો વાણી મીઠી નીકળે. તમે સમજ શક્તિ બધી નાનમણી સાહેબ ખૂબ વાત કરી બધી. જો તમે બાળક છે, તમે ભલે તારી અપેક્ષા ઊંચી હોય પણ તો સમજો તમે કે બાળક છે, એટલે સારું કરે તો ખૂબ સારું છે, પણ ન કરે તો બાળક કેટલું માગી શકો તમે. એટલે એ જે સમજ નહીં તો અલ્લાહ કે તું ભણી રહ્યો, લો તું ભણી રહ્યો. એક જ વાત 3 નંબરમાં આટલું બધું ઉદાસીનતા દાખવી દી, પરિણામ કેવું આવ્યું. પણ જો સમજ શક્તિ એક બાળક છે, આટલું કરે છે ઓછું છે વિચારો, એમ મનમાં રાખીએ પછી એ સમજ શક્તિ તેની પર અપેક્ષા છે. તોફાન મસ્તી કરે અત્યારે કે તમે તોફાન મસ્તી કરવાના છો, અવસ્થા ગઈ તોફાન મસ્તી કરે. એ બાળકપણમાં તોફાન મસ્તી ક્યારે કરવાનું છે? પછી એક અવસ્થા છે અંદર, એમાં ખીલે છે શક્તિ તોફાન મસ્તીમાં. હા, જો અનાથ આશ્રમના બાળકો છે ને ડલ હોય છે, એમાં તીખાશ નથી હોતી અંદર, એમાં કારણ પ્રેમ મળ્યો નથી. બાળક અનાથ બાળકને પ્રેમ મળ્યો જ નથી, પ્રેમની ઝંખે છે. બધું વિકાસ હોય ને, બુદ્ધિનો વિકાસ ના હોય બાળકમાં. ને હમણાં ત્યાં હોસ્પિટલ, ન્યુયોર્કની મોટી હોસ્પિટલ છે, ત્યાં રોજ 50 બાળકો જન્મે છે મેટર્નિટી હોસ્પિટલ. ત્યાં લોકો પ્રયોગ કર્યો કે 25 બાળકોને એ લોકો ખાલી એમ ખભે હાથ ફેરવાનો, 25 બાળકો ના ફેર્યો. એટલે જેના હાથ ફેરવામાં તો દિવસમાં 3 જ વખત જાય, 1.5 વજન થયું. એટલે જો આ બધી અસર થતી હોય છે, એ પ્રેમ અંદર ઉતરતો હોય છે, દેખાતો નહીં. જો ઘરની અંદર બધી વસ્તુ છે, ખુરશી, ટેબલ, ફર્નિચર, લેટેસ્ટ અલ્ટ્રા મોડર્ન સાધનો બધા, એ સૌથી વિશેષ અંદર શું છે? હવા. હવા હવા દેખાતી નથી. હવાના ચંદ્ર પર હવા છે જ નહીં, જે ત્યાં કોઈ વસ્તી જ નથી. હા, અને ત્યાં જવું હોય તો રહી શકાય નહીં, હવા ખલા પાછા આવવું જ પડે હવા પૂરી થાય પહેલા. તો જો કેટલી અગત્યની વસ્તુ. હવામાં પછી કાર્બન મોનોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ હોય, જો બગડેલી હવા હોય તો મન આવે. તો ઘરની અંદર આ વાણી, મીઠી વાણી, મીઠાશ, જ્યારે પ્રશંસા, કે કોઈ પણ કદર કરો, હુંફાળું હોય, પ્રેમાળું હોય, માયાળું હોય, આજી વાણી આવા ભાવ હોય ને તો એ નીકળે છે શબ્દ. એક તો એ સવા શબ્દ નીકળવાનું કારણ સમજ શક્તિ, પછી સહન શક્તિ. હા, એનો બહુ અભાવ છે અત્યારે, બહુ જ અભાવ. મુંબઈમાં જ જાણતા કે નામ ના દેવાય, મુંબઈમાં એક બાળક, બાપ દીકરો કે તારા પર રેડ પડે ને તને જેલમાં મોકલું કે. બોલે ખાલી બોલ્યા નહીં, કરી બતાવું, રેડ પડાય. કારણ શું? આ વાણીમાં જ કઈ. હા, હવે પોતાનો સગો દીકરો છે ને આટલો મોટો થાય ત્યાં કોઈ વાંધો ના આવ્યો, 22 વર્ષ ત્યાં કોઈ વાંધો ના, પછી એક દિવસમાં કેમ વાંધો થઈ ગયો? કંઈક એવો શબ્દો નીકળ્યા છે. ઘાટકોપરમાં એક વસ્તુ બનેલી, બ્રાહ્મણના કુટુંબ, સરસ અને ખૂબ આગળ પડતા, આપણે મધ્યમ વર્ગ, સારું કામ કુટુંબ. એની દીકરી સામે ઝુંપડપટ્ટી છે, ત્યાં ઘાટી લોકો, ત્યાં જઈને પરણી ગઈ અને ત્યાં રહી. બદલામાં બીજું કાંઈ નહીં, એને બાપનો વેર વારવામાં એને આવું કર્યું. પોતે કેટલું સહન કરે છે. ત્યાં સંડાસ બહાર જવાનું અને ઓલા લોકો માટે રાંધી આપવાનું, બધું કરવા તૈયાર છે વેર ભાવે. પણ આવું થયું કેમ? એનો બાપે કંઈક, મા બાપ કઈ એવું શબ્દો બોલાઈ ગયા છે, સહન શક્તિનો ભાવ, સહન ના કહી એનું બોલી ગયા, પરિણામ કેવું આવ્યું? એટલે આટલું બધું ના, પણ આવું બધું થતું હોય છે. આ શબ્દો છે ને, જો અંગ્રેજીમાં એક વાત લખી છે, બોયઝ ફ્લાઇંગ કાઇટ્સ all in the white winged birds. પતંગ ઉડાય ને પાછા. You cannot do that when you are flying words.
શબ્દો ઉડાડતા હતા જ નહીં હોય. પછી કે કેરફુલ વિથ ફાયર ઇઝ ગુડ એડવાઇસ વી નો, બટ કેરફુલી વર્ડ્સ ઇઝ 10 times aptly so. Thoughts unexpressed may sometimes fall back dead, but God himself cannot kill them when once they are said. જો દ્રૌપદીને કેવું થયું, કેટલા ડાયા, કેટલા વિવેકી, કેટલું સ્વામિનારાયણ ભગવાને વખાણ કર્યા. દ્રૌપદી સીતાજી કોઈ સ્ત્રી માત્ર સ્ત્રી નહીં, એટલા વિવેકી, એટલે ખાનદાર, એટલું બધું ઊંચ કોટીના વિચારો, અને સાચી માતા જેને કહે એવા હતા. પણ તો જો વિવેક ચૂકી જાય પરિણામ કેવું આવ્યું? અંધના અંધ કયું, એમાં દુર્યોધનને કેટલી ચોટ લાગી. સર નહીં વાત કરી, સિંહની વાત કરી હતી ને, તલવારના ઘા રૂજાઈ જાય, શબ્દના ઘા ના રૂજાય. તો જ્યાં દુર્યોધનને એવું જ થયું, નિર્વસ્ત્ર કરવા સુધી પહોંચી ગયા, કેટલી આંટી પાડી, કેટલું દુઃખ. નહીં તો કોઈ પ્રશ્ન જ નહોતો. જો અહીં સુધી એ શબ્દો આવ્યા, બહાર નીકળ્યા ને ગડબડ થઈ. જો અહીંયા પાછા પડી ગયા તો વાંધો ના આવતો. તો જેવું એટલે આ શબ્દો એક અમૃત પણ છે ને ઝેર પણ છે. કાતિલ ઝેર છે ને ટોપમાં ટોપ અમૃત છે. માણસ બેઠા ને જીવતા કરી શકે. યોગીઓ માટે કહે કે હારે એના શબ્દે મળાને બેઠા કરેલા, એના શબ્દો એવા છે મરદોને બેઠા કરે એવા શબ્દો, એટલી તાકાત એ શબ્દોમાં. એટલે આપણે પણ આ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. ગમે એમ ફેંકા ફેંક ના કરીએ. યોગીઓ કહેતા, શાસ્ત્રીમાં કહેતા કે વાણી છે ને ઘીની પેઠે વાપરવી, પાણી પેઠે નહીં. પાણી ઢોરા ઢોર થાય. કે પરબ હોય ને અથવા ત્યાં આપણે પાણી લેવા જતા હોય ત્યાં જોજો પાણી કેટલું બધું, અને કોઠારમાં જોજો ઘી એક આટલું ટીપું ના પડ્યું હોય નીચે. ઘી છે ચમચીથી પીરસાય અને પાણી છે જગથી પીરસાય. વાણી છે ને બોલ બોલ ના કર્યું ગયા શબ્દ. બહુ બોલ કરે ને એ ચોક્કસ એમાં એને કંઈક પસ્તાવ વારો આવે. કહ્યું કે આપણે જીભ હલાવી, અરે હાથ હલાયા તો કોઠીઓ ભરાઈ ગઈ, જીભ હલાવી તો કોઠીઓ ખાલી થઈ ગઈ. જીભ છે ને હાડકા વિના છે, પણ ભરભરાના હાડકા ખોખરા કરી નાખે. એના હાડકું નથી, ભરભરાના હાડકા ખોખરા કરી નાખે. એક જ શબ્દ એવું થાય. એટલે અને 80% જે આપણે બધું વ્યવહાર છે એ જીભ વડે છે, વાણીથી જ છે. એમાં શરીર, મન, આત્મા ત્રણેય વ્યવહાર વાણી દ્વારા જ થાય છે. એટલે બહુ સાવધાની રાખે. જેમ ગાડી ચરકેલી સાવધાની છે. આપણે કોઈની લીનમાં ના ઘૂસી જઈએ, કોઈ લાલ બત્તી બધું ધ્યાનમાં રાખે. વાણી તો એના કરતાં વધારે સાચવવાની છે. અને જો સાચવતા તો કામ થઈ જાય. ચમત્કાર ફરે. બોલો બાળકનું પરિવર્તન થયું, બોલે તોફાની હતો, ચમત્કાર કોઈ માની ના શકે કે આવું આટલું પરિવર્તન લાવી શકાય, કોઈ કલ્પનામાં લાવી શકાય. ઓલા જે શિક્ષકની હાવ અજાણ્યો શિક્ષક હતો, હજુ મહિનો થયો નહોતો, સ્કૂલમાં આવ્યા, દાખલ થાય, પણ કેવું કામ કર્યું અને કેટલું, અને એની શ્રદ્ધા જગાડી ઓલામાં. એટલે આ ફરીથી આપણે સહન શક્તિ, સમજ શક્તિ, ક્ષમાવૃત્તિ. તો સમજ શક્તિ આ તો બીજી તણે આવવાની છે. સમજ શક્તિ આ સહન શક્તિ આવે. તમે બાળક છે એની પાસે કેટલી અપેક્ષા રાખી શકો, એ તમને માફ હોય, બરાબર અંદાજ હોય તો એ સહન શક્તિ આવે છે, કેવું જ ના પડે. ક્ષમાવૃત્તિ થાય. કોઈ બાળક છે, માફ કરાય. હવે તો એકદમ તૂટી પડી. પાછેર પાણી ગરમ કરવું કેટલું લાકડું બારવાનું, આટલું 10 મણ લાકડું બારીએ છે. ઘણા મેં જોયા છે, પોતાના બાળકને જે ધીબી નાખે ને, પોતે કોઈ ભૂલ કર્યો જ નહીં એવી રીતે વાત કરે. આવું થાય. એટલે આપણો પોતાનો વિચાર કર્યો કે આપણે નાના હતા, હવે કેવું કરતા, અને આપણે કેટલું કર્યું છે એ બધું. એટલે ભલે બાળકમાં શક્તિ હોય પણ એને જગાડવાની છે. એને જુલમ નથી કરવાનો, દંડો નથી પછાડવાનો. ચલ તું ભણ,
તારે આટલું આવવું જ જોઈએ, આમ એવું ના કરાય. શક્તિ છે, તમે ખ્યાલ આવી ગયો તેને કેળવવી પડે. જો અહીંયા જ સારંગપુરની જ વાત છે. અહીંયા અમારે હું લાઇબ્રેરીમાં બેઠો હતો, જૂના હતા બધું તૂટી ગયું, ત્યાં 10-15 બાળકો એકદમ દોડતા અંદર અને ધડાધડી કરી નાખે, પુસ્તક આમ ફેંકે, આમ કઈ મેગઝીન આમ ફેંકે. મેં કહું આપણે કંઈ બોલું નહીં, જોવું છે શું કરે છે આ લોકો. એટલે આમ જોતા હતા, વાંચવાનું પેલું આમ દેખાવ કર્યો પણ બધું જોતો હતો. અને 2 મિનિટમાં તમારો આખું રણક્ષેત્ર બનાવી દઉં બધું. પછી ત્યાં આપણે ગયા. પછી એટલામાં અમારે કાર્યકર સંત આવ્યા, જે બાલમંડળના જ હતા, અક્ષર પ્રકાશની. મેં કહ્યું આ લોકોને વાતો કરો, અને 3 જ તારીખ પાડી. બધા ભેગા થઈ ગયા કે વાર્તા સાંભળી છે. હા, 15 મિનિટ વાત કરી, બધા છાનામાના નીકળી ગયા. એકદમ આનંદ છે. પછી ખાલી આમ પહેલા લાચાર થઈને ખુશખુશાટ થઈને નીકળી ગયા. તે એકદમ વિચારે, જો બાળકો તોફાની નથી, આપણી એના માટે આપણે સમય નથી, આયોજન નથી, પછી શું કરે? શક્તિ ઉભરાતી હોય તો એને યુઝમાં ના લો, કંઈ નુકસાન કરે જ. વીજળી લીક થતી વાત ના કેટલું બગાડ થાય કરે જ. એટલે બાળકમાં યોગી આપે એવું કર્યું. આજે બાળકોને વિદ્યાર્થીને કહ્યું કે યુવકોમાં હૃદય છે, એમને જોયું કે આ કોઈ તોફાની નથી, આ લોકો શક્તિ ગજબની છે, એ શક્તિને કેળવવાની છે, દિશા આપવાની છે, આટલું જ. આ યોગી આપા ગામડિયા લાગે, 2 ચોપડી ભણેલા, પણ જો આખા દુનિયામાં વર્લ્ડ બેસ્ટ સાયકોલોજીસ્ટ કહેવાય. હા, અનુભવ એકદમ, અને સાચી દાનત. એટલે બધું એકદમ એમની પાસે શીખવા એવું ઘણું છે બધું. હવે એમને જોવું, છોકરાઓ તોફાની નથી, આ વિદ્યાર્થી તોફાની નથી, બગડેલા નથી, કાંઈ નથી. એક શક્તિ છે જબરજસ્ત. એ શક્તિનો ઉપયોગ ના કરાવે તો ઊંધું અવરું થાય. નવરું મન નખો દ્વારે આપણે જ કહીએ છીએ. તો એના આયોજન નથી, સમય નથી બાળકો માટે. જોજો આપણે ત્યાં ઘરમાં આવે છે ને, આવે છે જ નહીં. બાળકને શું બનાવો, શું કરવું. એક સંસ્કારી બાળક જેને જે માતાને આ ખબર પડી, એને જો પરિણામ કેવાયા હતા. લિંકન, ઇબ્રાહિમ લિંકન, નેપોલિયન, આ બધા જે બધી વાત કરી, ગાંધીજી, એમની માતાઓનો પ્રતાપ છે. એ લોકો એને કેરી આ શક્તિને અને આગળ બધું લાયા. એટલે આપણે પણ થોડુંક ધ્યાન, બહુ એમાં નથી કરવાનું. ત્યાં કંઈ બહુ સાયકલનું પુસ્તક ભણવા નથી, સાયકાટ્રિસ્ટ થવાનું નથી. એવું કંઈ બધું ત્યાં ઘરમાં થોડીક એક હેત હોય, પ્રેમ હોય, મીઠાશ હોય. એક ઝૂંપડપટ્ટીમાં તમે જાઓ ને, આમ આદિવાસી આ સેલવાસ બાજુ મેં જઈએ ત્યાં ઝૂંપડપટ્ટી, ઘર સામાન ઝૂંપડા જ હોય, તમે રહેવાનું ગમે. તમને અઠવાડિયું રહેવાનું તો વાંધો ના આવે. એક અંદર મીઠાશ એવી હોય, એ લોકોને ભાવ એવો, પ્રેમ આવો હોય. બીજું પદાર્થમાં શું હતું. અને અમે તો વર્લ્ડ ટૂર કરેલી છે, તો કેટલી જગ્યાએ મોટા મોટા મહેલમાં જેવા ઘરમાં ઉતરણ થતું, અને ત્યાં અમને બહુ આમ મજા ના આવે. અને આપણા સત્સંગી હોય, નિષ્ઠારા હોય, સામાન્ય ઘર હોય તો મજા આવે. કારણ આ છે, ત્યાં આવું બધું મીઠાશ છે, એટલે આવકારો છે, હાર્ટલી વેલકમ, બધું હાર્દિક સ્વાગત થાય, બધું થાય. તો આવી જો મીઠાશ અંદર આપણા અંદર આવે, એટલે ઘરને આનાથી પુરાણ છે. થોડુંક આપણી પાસે છે, ખરીદવા જવાનું નથી, તો તમે પાસે જ છે, ખોદીને કાઢવાનું છે. થોડુંક ધ્યાન આપવાનું, થોડો મનમાં નક્કી કરવાનું છે. આમ કે ભાઈ આપણે, અને બહુ નથી, એમ થોડુંક જ. સવારે ના કરી, આપણે એમને વાત કરીને જિન્નારકરની. જિન્નારકર ત્યાં એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ હતા વિદ્યાનગરમાં, અને ખાટું એમના વિષયમાં. કોઈ વિદ્યાર્થીને જવું પડે હોય ને તો એના પીરિયડ ભરીને જાય. એ અબસેન્ટ રહેવું ને તો એના પીરિયડ છોડે નહીં કોઈ, આટલા બધા. અને તે કાંઈ એવું પરિણામ બધું આવ્યું, ત્યાં ઉદાસ થઈ ગયા. બધાને ભેગા કર્યા. શું વિદ્યાર્થી ગભરી ગયા, આજે આવ્યું આપણું આવી બન્યું. કાંઈ સાહેબ એવું જાહેર કરશે કે મારે તમને ભણાવવું નથી, કે આવું કંઈ કહે છે.
5 મૌન સેવા, 2 આંખમાં આંસુ ટીપા પડ્યા અને પછી બોલી ગયા, there's something wrong with you એમ કહીને નીકળી ગયા. પોતાવાળું જોવાનું છે. હવે તો બાળક સાંભળ્યું, બસ ફેલ થયો, આ થયો, પછી અરે ટીપી નાખે, આ કઈ નાખે, ઉધડો લઈ નાખે. હજુ પોતા તરફથી કેમ ફેલ થયો? એને ફેલ થવું ગમે છે? છતાં કેમ થયો? કંઈક તપાસ કરો, આપણાથી ક્યાં ભૂલ છે ને શું છે, કંઈક બનતું જ હોય છે. અને નિરાશાઈ જાય એવા શબ્દો ઉચ્ચારાય, થઈ ગયા, પતી ગયું. અને શ્રદ્ધા તૂટી જાય અને અંદર પેલા જે પ્રશંસાથી જે કામ થાય એ ગમે ઠોઠને આગળ આવી જાય. સર વાત કરી, એડિસનની વાત કરી હતી, એની માએ બધા હાથ ધોઈ નાખ્યા છે, આ કંઈક કરશે નહીં આમ. તો એની માએ કહ્યું, યોગ કોઈ નહીં કરે, હું એને આગળ લાવીશ, હું એને શીખવીશ. એમ કરીને કર્યું, આવી ગયા. ઓલિવર ગોલ્ડસ્મિથ, એને એક ડૉક્ટર જ મળ્યા હતા, જોન્સન કરીને. એને એમાં જોયું કે ના, આમાં શક્તિ છે બધી. એ ગરીબ છે બચારો, એટલે લોકો તુચ્છકારે છે એને, હડસેલે છે, આ કરે છે. એને આમાં જોયું અને એને પ્રશંસા કરતા ગયા. પોતાની શ્રદ્ધા જગાડીને કેવા લેખક, કેવા કવિ થઈ ગયા, કેવું થઈ ગયું. એટલે હવે દુનિયામાં આપણા ઘરમાં વાત કરી, ઘરમાં કેટલા આવી વાટ જોતા હોય છે આપણી, તો 2 શબ્દો માટે તળસતા હોય છે, નથી કહી શકતા. જે કહીએ આપણે કહીએ પ્રશંસા અને જે આપણે કહીએ ને ખુશામત, જુદી વસ્તુ છે. પ્રશંસા એટલે એની કદર, સાચી કદર, એમાં શક્તિ હોય તો જોવો, અભ્યાસ કરો, અને હોય છે જ, નથી એવું નથી. ભાઈ આપણે એમને જો ખુશામત એક બગાડશે, એ ખુશામત કરનારને બગાડશે, ખુશામત લેનારને બગાડશે, બંને બગાડશે. પણ પ્રશંસા છે સાચી દવા છે, સાચું. બોલું તમારે સિન્થેટિક ફ્લેટરી છે ને, સિન્થેટિક છે. હા, બેન કામની નહીં. સાચી પ્રશંસા હોય એ બંનેને કામ. પ્રશંસા કરનારને એ શીખે છે એમાંથી કે જો આવું કેવું કામ થઈ શકે છે, એને પછી બીજા ત્રીજા પર પ્રયોગ કરવાનું મન થાય અને ઓલા તો લાભ થાય છે. હવે બીજી વાત કરી, બાજુબંધ પુરુષને શણગારરૂપ નથી. બાજુબંધ પુષ્પ ના હોય કે પેલા હીરા માણિક ના હોય, બાજુબંધ પુરુષના શણગાર નથી. ચંદ્ર જેવા ઉજળા મોતીના હાર હોય, સ્નાન હોય, ચંદનનું વિલેપન હોય, સ્નાન કર્યા પછી અત્તરથી સ્નાન કરે, ચંદન વિલેપન કરે, ફૂલકે બરાબર ઓળેલા વાર પુરુષને શોભા નથી આપતા. પરંતુ સંસ્કારવાળી વાણી જે ધારણ કરવામાં આવે તે જ એકલી પુરુષને શોભા છે. સંસ્કારી વાણી, મીઠાશ વાણીમાં હોય ને, એ તો જો અમે તો અનુભવ કે યોગી આપણને પ્રમુખ છે તો બધા કેટલાય અનુભવ હશે. કેટલું કેવા એમાં દર્શન, લોકો બીજા કથા સાંભળવા જાય. હમણાં દર્શન જ ફક્ત, કોઈ એવું નથી કહેતા કે જો પ્રમુખ સાહેબના કથા સાંભળવા જઈએ, કોઈનું પ્રમુખ સાહેબના દર્શન જઈએ. દર્શન માત્ર સાળક થઈ જાય, શાંતિ. એમના વેણમાં નેણમાં અમૃત વરસે છે. એટલે એમાંથી આપણે પણ શીખવાનું છે. આ થઈ શકે છે, આ કોઈ અઘરી વાત નથી. સાવ અભણ ઝૂંપડો રહેનારા એ લોકોએ આવું કરેલું છે, પ્રશંસા કરી છે, પ્રેમ આપ્યો છે, હૂંફ આપી છે, મારું ટૂંકમાં